હળવદ રાવલફળી ખાતે જય જાગનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ આયોજિત ગણપતિ મહોત્સવ. ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. ગણેશ ચતુર્થી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જેમાં નાના મોટા 20 જેટલા બાળાઓ અને બળકોએ ભાગ લીધેલ. રિપોર્ટર સંતોષભાઈ ઓગાણિયા, હળવદ. शिवा चमके तिलक तलवार शिवाजी हो शंभू रूप अवतार शिवाजी हुई धरा धन्य चढ़ लाल शिवाजी राखी केसरिया की राज शिवाजी है तिलक तलवार। हर घर में अब एक ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा। भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा खतरानो હવે કઈ દે દુનિયાને કે તારે મારું ભરોસા ગા ગા ગજરાનો ગા ઘરનો ગા હવે કઈ દે દુનિયાને કે તારે મારું ભરોસા હવે કહી દે દુનિયા કે તારે મારું ભરોસા ગા ગા ગજરાનો ગા ઘરનો ગા હવે કહી દે तब जाके कहीं हमने सर पे मैं भारत माता हूँ। मैं सुंदरता और पवित्रता की मूर्त हूँ। गंगा मेरे आबोह में बहती है। जय हिंद, जय भारत। तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी हाँ तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी तेरी लीला सबसे न्यारी न्यारी भजमन नारायण नारायण हरे हरे भजमन नारायण नारायण हरे हरे जय जय नारायण नारायण हरे हरे जय जय नारायण नारायण हरे हरे श्रीमन नारायण नारायण हरे हरे श्रीमन नारायण को मतलब पूरा शिव परिवार यहाँ पे उपस्थित માટે કે કોઈ નાટક માટે એને ભગવાન શિવ મોક્ષ જ આપશે એવું શિવ પુરાણની અંદર વર્ણન છે। એટલે દેવાંશીનો બેડો તો પાર થઈ ગયો। બોલો જાગેશ્વર મહાદેવ કી જય। આ વાર્તા છે બાળ ગણેશ અને એના ભાઈ કાર્તિકની।
બંને એક દિવસ રમતા રમતા જંગલમાં ફરવા ગયા. ઘણું દૂર ગયા બાદ એક ઝાડની નીચે એક ફળ મળ્યું. ગણેશજી એ ફળને ઉઠાવી લે છે અને કાર્તિક એમના હાથમાંથી ફળ લઈ લે છે. ગણેશ, આ મારું ફળ છે, કેમ કે આ મને પહેલા મળ્યું છે. આના પર મારી પહેલા નજર પડી હતી, એટલે આ ફળ મારું થયું. નહીં નહીં કાર્તિક ભાઈ, તમારી નજર પડી હશે, પણ આને પહેલા મેં ઉઠાવ્યું હતું. પહેલા મેં સ્પર્શ કર્યો હતો, એટલા માટે આ ફળ તો હું જ ખાઈશ. ગણેશ, હું તારાથી મોટો છું ને, મેં કીધું ને આ ફળ પર મારી પહેલા નજર પડી હતી. તે પહેલા હાથ લગાડ્યો તો શું? આના પર દૃષ્ટિ તો મારી પહેલા પડી હતી ને, તો હું જ ખાઈશ આને. ધીરે ધીરે કાર્તિક અને ગણેશની વચ્ચે ઝઘડો વધતો ગયો. બંને જણા માતા પાર્વતી અને શંકરજીની પાસે ગયા અને બંને એકબીજાની ફરિયાદ કરવા લાગ્યા. પિતાશ્રી, જુઓ ને, ગણેશ એની જીદ પરથી પાછળ જ નથી હટી રહ્યો. એ કહે છે કે આ ફળ એનું છે. પિતાશ્રી, આ ફળ તો મેં ઉઠાવ્યું હતું. કાર્તિક ભાઈની તો ખાલી એના પર નજર પડી હતી. હવે તમે જ કહો, આ ફળ કોનું થયું? ભગવાન છે આ ફળ કયું છે? આ એક સાધારણ ફળ નથી, આ એક દિવ્ય ફળ છે. જે પણ આ ફળ ખાશે એને અમરત્વ પ્રાપ્ત થશે. પિતાશ્રી, તો આ ફળ મને જોઈએ છે, કારણ કે મેં એને ઉઠાવ્યું હતું. ના પિતાશ્રી, આના પર દ્રષ્ટિ મારી પહેલા પડી હતી, એટલે આ ફળ મને જોઈએ છે. ના ના પિતાશ્રી, આ મને જોઈએ છે. સ્વામી, આ બંને તો ફરીથી લડાઈ કરવા માંડ્યા. હવે શું થશે? હવે ન્યાય કેવી રીતે થશે? હવે આપણે શું કરીશું? ત્યારે જ ત્યાં અચાનક નારદ મુનિ આવી ચડે છે અને ભગવાન શંકરને કહે છે, નારાયણ નારાયણ. હે ભગવાન, શું સમસ્યા છે? આ બાળક કાર્તિક અને ગણેશ શું કામ ઝઘડી રહ્યા છે? હવે હું શું કહું મુનિવર, એમને એક ફળ મળ્યું છે અને એ ફળ અસાધારણ છે. એ ફળને જે પણ ખાશે એને અમરત્વ પ્રાપ્ત થશે અને આ જ ફળ માટે એ બંને ઝઘડી રહ્યા છે. ફળને પહેલા કાર્તિકેયે જોયું અને ગણેશે એને ઉચકી લીધું. હવે આ ફળ નક્કી કોનું છે એનો નિર્ણય અમે લઈ નથી શકતા. જો તમારા પાસે કોઈ ઉપાય હોય તો આપો મુનિવર. પ્રભુ નારાયણ નારાયણ. આનો તો મારી પાસે કોઈ સુઝાવ નથી, પણ હા, એક કાર્ય અવશ્ય કરી શકીએ છીએ. આ ફળ કોનું છે એ જાણવા માટે આ બંને છોકરાઓની વચ્ચે એક પરીક્ષા રાખવી જોઈએ. જે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરશે એનું ફળ થઈ જશે. બસ પ્રભુ, તમારે એક નાનું કાર્ય કરવું પડશે કે ગણેશ અને કાર્તિકની વચ્ચે એક પરીક્ષા રાખવી પડશે. એક પ્રતિયોગિતા કરાવો કે જે સૌથી પહેલા આ પૃથ્વીના 3 ફેરા લગાવશે અને પાછો અહીંયા આવશે કૈલાશ પર, એ જ વિજેતા ઘોષિત થશે. એને જ આ ફળ મળશે. મુનિવર, આ સમસ્યાનો ઉપાય આપવા માટે ખૂબ ખૂબ આભાર. ગણેશ, કાર્તિકેય, શું તમે બંને સ્પર્ધા માટે તૈયાર છો? આ ફળ મેળવવા માટે હું કંઈ પણ કરી શકું છું. હું આ હરીફાઈ માટે તૈયાર છું. આ પ્રતિયોગિતા કોઈ મોટી વાત નથી. મને ખબર છે કે હું જીતવાનો છું અને આ ફળનો વાસ્તવિક અધિકારી હું જ છું. હું તૈયાર છું પિતાશ્રી. તો ઠીક છે, મારી વાત ધ્યાનથી સાંભળો. જે પણ પૃથ્વીની 3 પરિક્રમા કરીને સૌથી પહેલા અમારા તરફ પહોંચશે એને અમે આ ફળ સ્વયં આપશું અને એને અમે વિજેતા ઘોષિત કરશું. આમ કહ્યા બાદ કાર્તિક એમના વાહન મોર ઉપર બેસે છે અને પિતાશ્રીના આશીર્વાદ લઈને પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી પડે છે. ગણેશ મનમાં ને મનમાં કહે છે, મારું વાહન તો મૂષક છે અને મૂષક ઉપર હું 3 પરિક્રમા કેવી રીતે કરી શકું? કાર્તિક ભાઈ મારાથી આગળ નીકળી જશે. આ રીતે તો હું હારી જઈશ. મારે કંઈક કરવું પડશે. ગણેશ, કાર્તિકેય તો મોર પર બેસીને નીકળી ગયો. તું શું વિચાર કરે છે? તારે પૃથ્વીની પરિક્રમા નથી કરવી? શું તારે આ સ્પર્ધા નથી જીતવી? તારું વાહન લે અને કાર્ય શરૂ કર. ભગવાન શંકરની આ વાત સાંભળીને ગણેશ કહે છે, બિલકુલ પિતાશ્રી, હું હમણાં જ પરિક્રમા પૂરી કરીને આવું છું. ગણેશ બંને હાથ જોડીને શંકર અને પાર્વતીની પરિક્રમા કરવા માંડે છે. નારાયણ નારાયણ. ભગવાન, ગણેશજી તો માતા પાર્વતી અને તમારી ઈર્દ ગીર્દ ફરી રહ્યા છે પ્રભુ. બાળ ગણેશ માતા પાર્વતી અને શંકર ભગવાનના 1, 2 અને 3 એમ પરિક્રમા કરે છે અને આવીને ભગવાન શંકરની સામે ઊભા રહે છે.
આ શું છે ગણેશ? તે મારા આદેશનું પાલન નથી કર્યું? આ રીતે તો તું પરાજિત થશે ને? આ સ્પર્ધા માટે પૃથ્વીની 3 પરિક્રમા પૂરી કરવા માટે તારો ભાઈ કાર્તિકેય તો ક્યારનો નીકળી ગયો, પણ તું અહીંયા જ છે અને અમારા બંનેની પરિક્રમા કરી રહ્યો છે. આ શું ચાલી રહ્યું છે ગણેશ? ગણેશજી, આ શું કરી રહ્યા છો? मेरे भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा. भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. हम हिंदू हैं बब्बर शेर बब्बर शेर बब्बर शेर बब्बर शेर बब्बर शेर बब्बर शेर बब्बर शेर. हम जिद पर आ जाए तो कर देंगे हम सबको ढेर सबको ढेर सबको ढेर सबको ढेर सबको ढेर. बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. हर घर में हुए कहना गूंजेगा. जय जय श्री राम. मेरे भारत का बच्चा बच्चा